ન કીધું હોય કર્મ ન, તો નિર્ભય છે. અને ભગવાને કીધું છે કે યોગ ભ્રષ્ટ થયેલા આત્માને હું સાત્વિક ધનિકને પાછો જન્મ આપું છું, ભલે ને પડી જાય શરીર, હું બીક છે. એટલે તોરલ કે જેસલ તારા પાપ ને તને બીક લાગે છે, તો કે એ હવે થઈ ગયા, એ તો થઈ ગયા, તો એમાંથી ઉગરવાની કઈ આરો કઈ બારી ખરી? તો કે હા, ઉગરવાની બારી છે, પણ કઈ હક તો થાય? તો કે શું? તે જેટલા પાપ કર્યા છે ને એ આમ શોક મેદાનની અંદર પુકાર કરી નાખ કે એટલા પાપ મેં કર્યા છે. જેસલે જરાય હરમ ન રાખી, તોરલને પોતાની માં ગુરુ માની અને બધા નાવની અંદર બેઠા હતા એને આમો પોકાર કર્યો. સરોવરને પાડ્યું મેં તોડ્યું, મારા જેવો પાપી આ જગતમાં બીજો કોઈ નહીં. સરોવરને પાડ્યું તોડી, વનના મોરલા માર્યા, હગા બેન ભાણેજને મેં મારી નાખ્યા, આંખમાંથી સોધાર આંસુ વયા જાય છે. મેં પાડોશમાં પણ કોઈનું નાના નાના છોકરાઓના મેં જીવ લઈ લીધા છે, કોઈને હેખી રહેવા નથી દીધા, ગામમાં નથી રહેવા દીધા. અને હવે મારે કેટલું વર્ણન મારા પાપનું કરવું? આ માથાના વાળ છે ને એટલા પાપ મેં કર્યા છે. ત્યાં તો થોડોક નજીક આવ્યો, દરિયો માંડ્યો થીર થવા. દરિયો એટલે આ દેહ, હો, આ શરીર, એ થીર ન રહીએ પાપ કર્યા હોય ને એટલે. અરે બીજાને તો ઠીક, પણ ગુરુ શરણમાં ગયા છે ને એને મારે હું વાતું કરવી, એ નથી સમજતા. એ ઘણા એજે એવા કરે છે. ગુરુદ્વારે મીઠા મીઠા થતા હોય ને પાછળથી કઈ નું કઈ કરતા હોય. એ અહીં વાતું આવ્યા વિના રીએ, પૂગ્યા વિના રીએ. તમે પાતાળમાં ઉતરીને કર્મ કરી આવો ને એ આ કર્મ પૂગી આવે. હો ભાઈ, હા, તમને એમ કે આ કઈ ખબર નહીં હોય. એ બધી તનકી જાણે મનકી જાણે, જાણે શીતની સોરી. તમારા મનની અંદર વિચાર ખરાબ ઉઠે હોય ને એ સંતોને ખબર હોય, પણ કેતા ન હોય. તમારે જ ખોટ છે બાપા. એટલે એ જ શોક મેદાનની અંદર પોકાર કરી દીધો. એની જન્મમાં પીર થઈને માંડ્યો પૂજાવા. પીર થઈને પૂજાવા માંડ્યો. આપણને એમ કે આમાં કાં ફેર ન પડે? ફેર ક્યાંથી પડે? પેલા હતા એથી ડબલ કર્મ કરવા માંડ્યા, ડબલ કરવા માંડ્યા. સમજીને કરે ને એ તો બહુ ખરાબ છે. નો સમજતા હોય ને કરે ને એને વાંધો નથી, પણ સમજીને કરે ને ભાઈ એને બહુ કષ્ટ પડે છે. સમજી વિચારીને ન કરવું કોઈ દી, અને નકર ગુરુ શરણમાં કોઈ દી જાવું નહીં, હું તો કહું. એટલે સમજી વિચારી વીરા મારા જોઈ જોઈને તમે પાઉં તો ધરો, જોઈ વિચારીને પગ ભરો. એક થોડાક પૈસાની લાલચ હાટું કહેવાય ને કહેવાય માણા કર્મ કરી નાખે છે. એટલે જીવરૂપી વણજારે વાણીઓ સંતો પાસે ખોટું બોલે છે. આ વણજારો અને રામાપીરનું આધ્યાત્મિક દ્રષ્ટાંત. પોઠિયો એટલે આપણું મન, એ મન માથે ભાર ભરતો જાય છે, ખોટું બોલતો જાય છે અને ભાર ભરતો જાય છે. અને પછી વાં જાય છે ને ત્યારે હિસાબ દેવો પડે છે. ઓલો માગે છે કે બોલ, જબ આયો તું જગતમાં તે શું શું કર્મ કર્યા છે. પોતે જ નક્કી કરે છે અને કહે છે કે તારે કર્મનો અહીં ઢેગલ્યો કર. ઢેગલ્યો કરે તો નૈક્ર્યું મીઠું. જીવનની અંદર મીઠાશ ન રહીએ, જીવન ખારું ઝેર થઈ જાય. જિંદગી આખી ઝેર થઈ ગઈ છેલ્લી ઘડી. ઓહો હો, હું કર્યું જિંદગી ભર? કૂડ કપટ, કાવા દાવા, નિંદા ખોદણી, ઈર્ષા, અદેખાઈ, મારી તારી, વ્યસન. જિંદગી આખી મીઠાની ભરાઈ ગઈ, ઝેર થઈ ગઈ.
ગુણિયા ઉતરડીને ઢેગલ્યો કર્યો તો મીઠાનો જ ઢેગલ્યો થયો. હે એટલે વેપારીઓ કે અમે દમણા તૈયાર કર્યા છે, હવે ઢેગલ્યો કર. વેપારી મંડ્યો સોદા કરવા. ગુણિયા ઉતરડીને કિયા ગજ ઢગા માઈથી નીકળી રે રત્નાકરની એ ખારી રે. ગુણિયા ઉતરડીને કિયા ગજ ઢગા રે માઈથી નીકળી રે રત્નાકરની એ ખારી રે. પેલા બોલ્યો કુળને રે પછી પછતાયો રે. મળ્યો છે અજમલનો રે અવતારી રે. પેલા બોલ્યો કુળને રે પછી પછતાયો રે. મળ્યો અજમલનો અમને અવતારી રે. દ્વારકાના રાજા રાજા રણુજાના રામા રે એ જીઓ રે જી. દેવડા ચણાવી માથે ધજા બંધાવું ને વરસે રે દાડે દેગ એ તમારી રે. દેવડ ચણાવી માથે ધજા રે બંધાવું ને વરસે રે દાડે દેગ એ તમારી રે. દ્વારકાના રાજા રે રણુજાના રામા રે એ જી હો જી. બાળદ ભરીને આલ્યો વણજારો ને તુને હરી પૂછે રે એ વેપારી રે. દ્વારકાના રાજા રે રણુજાના રામા રે એ જીવો રે જી. હરિનાન શરણે ભાટી હર ભુજી બોલ્યા ને સદાય રાખો ને શરણે
એ તમારે રે. હરિનાર ચરણે ભાટી હરજી રે બોલ્યા ને સદાય રાખો શરણે તમારે રે. મુજરે રંગ પર મહેર કરો ને રામા શરણાગત ને લ્યો ને એ ઉગારી રે. મુજરે રંગ પર મહેર કરો રામા શરણાગત ને લ્યો ને એ ઉગારી રે. રણુજાના રામા રે દ્વારિકાના રાજા રે હે જીઓ જી હે જીઓ જી. શહેર આવ્યા ને સૌટા આવ્યા આવી છે બવડી બજારો. બજારમાં અને વેપારીને એમ કે હમણાં હું કમાણી કરી લે અને બધા ઓલા વાટ જોઈને ગ્રાહક બેઠા છે કે વાણિયાભાઈ શેઠ જટ અમને સાકર આપો, અમે પૈસા તૈયાર કરીને બેઠા છે. અને શેઠ માંડ્યો બધા ગ્રાહક પાસે જઈને હાટું કરવા. માણસો પાછળથી શોકમાં ઢગલ્યો કર્યો. ગુણિયા ઉતરડીને કિયા ગજ ઢગા. ઓલા ગુણિયા ઓતરડી અને ઢગલ્યો કર્યો તો મીઠાનો ઢગલ્યો થયો. દોડતો દોડતો માણસ આવ્યો કે શેઠ ઉભા રહ્યો તમે કેવાના હાટા કરો છો? તો કે પણ સાકરના. તો કે પણ એક કાકરી નત નકરી ખાવા જેટલી. તો કે તો અલે નકર્યું મીઠું નીકળ્યું. મીઠું તો કે પણ માથે ઊભી ભરાવી હતી સાકર. ખાતા ખાતા ભરાવી હતી, માથે ઊભીને ભરાવી હતી. કેમ મીઠું નીકળ્યું? તો કે ઈ ખબર નથી કેમ નીકળ્યું હોય. એટલે બધાએ પૂછ્યું કે શેઠ તમે આવ્યા કઈ બાજુથી? તો કે બસ આમ પોકરણગઢના પાદરમાં થઈને વયો આવું. તો કોઈ રસ્તામાં તમને મળ્યું તું? આમ ખબર હોય માણસને ત્યાં સંતનું આમ આશ્રમ ને આન તેને આવે છે એટલી ખબર હોય. તો કે ત્યાં કોઈ મળ્યો? તો કે હા, રાજાના કુંવર જેવા બે જુવાનિયા અને સાથે 4, 5, 7 જણા બીજા ગેડી દળે રમતા હતા. તો કે એના હારે તમારે કઈ વાતચીત થઈ? તો કે હા, અમારા એટલા પોઠિયા નીકળ્યા તે રમત થઈ ગઈ બંધ. એટલે એની બાજુમાં આવીને પૂછ્યું કે ભાઈ એટલા બધા પોઠીડામાં હું ભર્યું? એટલે મેં કીધું કે મીઠું ભર્યું, મારા પેટમાં પાપ. હા, શેઠ તો પૂરું થઈ ગયું. તે દાણ ની દાણ એટલે જગાત. જગાત નો ભરી હોય ને એમાં ધ્રુજવું પડે છે પછી યાર્ડમાં જે હે માલ વેચવો. જગાત ભરી હોય ને અરે સીઠી ભાઈ જગાત ભરી દીધી હોય, પાછલે દરવાજે જે આવ્યા હોય એ ધ્રુજતો હોય. ટ્રેનમાં ટિકિટ ન લીધી હોય ને જેટલા ઇન્સર્ટ વાળા દેખાય બધા ટીટી જ દેખાય કે આ ટીટી જે તરત બાથરૂમમાં. પણ ટિકિટ લઈને બેઠા ને કઈ ભાર હે એટલે કઈ વાંધો જ નહીં, ભલે ને ગમે એ આવે, અમે કાયદેસર છે. પણ ટિકિટ ન લીધી હોય ને બધા ટીટી જ દેખાતા હોય હે. એટલે આવું છે. જો ટિકિટ લઈ લેજો, સત્ય નામની ટિકિટ લેવાની છે વાં જવામાં. હા, સતનામની ટિકિટ જેને ભળવી ને એને મૃત્યુનો ડર નહીં રહે. સદગુરુના શરણમાં જઈ ભલે ભજન ઓછું થાય તો ઉપાધિ ન કરતા હો, પણ પ્રેમથી ગુરુ શરણમાં જેને ગુરુના ગુણ ગાયા ને રેણીમાં રહ્યા ને એને ટિકિટ આપી દીધી કે જ્યાં આ જન્મમાં ન થાય તો થોડુંક પાછા જન્મમાં કરજે.
પણ માણા થઈને રહેજે. હે, માણા થઈને રહ્યો ને એટલે તમે પાછા માણા જ થાવ. એક ભાઈ મને કે ભાઈ માણા મરે માણા જ થાય ને. હું હા, માણા મરે માણા જ થાય. તો કે જો બાજરો વાવ્યો તો બાજરો જ ઉગે, ઘઉં વાવીએ તો ઘઉં ઉગે, મગફળી વાવીએ તો મગફળી ઉગે, કપાસ વાવીએ તો કપાસ ઉગે. માણા મરે તો માણા જ થાય ને. વાત હાસી છે તારી. તો કે તો તમે કયો 84 હું કે ગધેડો મરી જાય તો કે ઈ કેમ? હું કે ભાઈ માણામાં ઘણી જાત હોય, અમુક કૂતરાઓની જાત હોય, અમુક ગધેડાઓની હોય, અમુક બકરાઓની હોય. તો કે ઈ કેવી રીતે? દુઃખ ન લગાડતા. તો મેં કીધું કે ભાઈ ભેંના પાવરામાં તમાકુ નાખજો, જો ભેં ખાઈ તો ખાય. ઈ કોણ ખાય? માણા ખાઈ જાય તો એ માણા કહેવાય? ગમે એવો પેલી ધારનો દારૂ પીવરાવજો કોઈ પીએ તો કૂતરાને, એ હામાં હુંઘીને ભાગી જાય. એ માણા પી જાય તો માણા કહેવાય? મને ખોરિયું માણસ નું હોય, પણ એ જીવ જીવતો હોય બીજી યોનીમાં. આમ ઘટમાં દયા બદલાય. ઘણા અવતારો લઈ લે છે માણસના અવતારમાં. માણસ ઘણા અવતારો છૂટી લે છે. માણસના યોનીમાં ઘણા અવતારો ભોગવી લે. એ માણસ ન કહેવાય. એની દશા આશા જાયના શ્વાસા અને વાસના સો મુકામ. કાયમ એને ઈ જ બંધાણી હોય ને, એને ઈ જ દેખાય ને છેલ્લી ઘડી ઈ જ દેખાય, એટલે એ બીજો જ થાય. કઈ શાસ્ત્રો થોડા ખોટા હોય, સંતો ખોટા હોય? હાલો હું ખોટો, પણ રામોપીર જેવા ખોટા હોય, કૃષ્ણ જેવા ખોટા હોય? અને આમ માણસ થઈને રહ્યો ને, માણસની ફરજમાં હું આવે? પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માસ સમાન, એટલું કરતા હરી ન મળે તો હું છે જમાન. આમાં ક્યાં મંત્રમાં ક્યાં આવ્યું? હે, મંત્ર કઈ ન આવ્યું? લ્યો, એટલું કરો ને તોય કે ભગવાન ન મળે તો હું જામીન છે. પણ માણસ થઈને રહેતો નથી માણસ. હે, એટલી બધી સંતો ઘડતર કરે છે, પણ માણસ થઈને નથી રહેતો ને, એટલે દુઃખી થાય છે. જીવન આખું એના અરે કઈ વાતચીત કે બોલાચાલી? તો કે હા, મેં જગત ભરવાની ભારીથી, દાણ માગવાની ભારીથી હું જૂઠું બોલ્યો કે એમાં મીઠું ભર્યું. મીઠું એને કીધું જા તો થાસ, તો જા, તારે મીઠું હોય તો મીઠું હે. તો કે તો પૂરું થઈ ગયું શેઠ. તો કે પણ કોઈ ઉપાય? આનો ઉપાય એક જ છે. પાછો જો એના શરણમાં જઈ અને માફી માગી લે કે મારી ભૂલ થઈ ગઈ, કે મેં તમને ભગવાન ઓળખ્યા નહીં, મારી ભૂલ થઈ ગઈ, તો એ દયાનો સાગર છે. એ ભૂલ તરત તારી માફ કરીએ. એટલે વાણિયા એ ન્યાન્ય માન્યતા કરી નાખી. કારણ કે માણા કેમાં માને? માન્યતામાં. તો કે ભાઈ એક જગ્યાએ એમ કહો કે બાપુ ને કોટવાર 2 જણા બેઠા, તો કે માન્યતાનો 12 પરો છે. 2 જણા હેકાતા હોય, માન્યતાનો હોય. એટલે માણા વધારે પૂરતું માન્યતાનો ધર્મ માને છે. એટલે માન્યતા કરી નાખી કે જાઓ દેવળ સણાવી, માથે ધજા ફરકાવીશ, અને વરહમાં એકવાર તમને દેગ ચડાવીશ. પણ મિશ્રીનું જે લૂણ કર્યું હતું ને, એ પાછી મિશ્રી કરી દો. એટલે ઓલા કે ભાઈ એમ આ બેઠા બેઠા નહીં થાય કામ. પછી તો મીઠામાં તો કહીને પાઈ દો. પછી રામાપીરને શરણે ગયો. શરણે જઈ અને માફી માગી. એટલે રામાપીર તો દયાળુ સંતો તો હોય, પાપીને પણ પીર બનાવી દે. રામાપીર કે ભાઈ મારે તારે દાણય નહોતું, જગાતે નહોતી જોતી, અને મેં તારી મિશ્રી લૂણ કર્યું નથી, તને થઈ ગયું છે તારા પાપના હિસાબે. સંતો કોઈને હરાપાઈ નથી દેતા.
પણ જા મારા આશીર્વાદ છે, અને તું માણસ થઈને જીવને. ભાઈ પૈસા, બે પૈસા હાટું, લાલચ હાટું આવા કામ હું કામ કરે છે? એટલે પછી તે થયું કે આ જીવતો જાગતો ભગવાન જ છે. પોતાનો ગુરુ માની લીધો વાણીએ, અને કાયમને માટે દર વર્ષે ઈ પોતાનો જન્મ દિવસ ઉજવે વાણીઓ. આપણો હાસો જન્મ દિવસ કયો છે? જે દી આપણે ગુરુગમ નો ઉપદેશ મળ્યો હોય ને, એ હાસો જન્મ દિવસ છે. ઈ દિવસ આવે ને એટલે ઈ જન્મ જયંતિ સંતો ઉજવે છે કે આજે મને ભગવાન મળ્યા. આ માતાના કુંખથી આ દેહનો જન્મ થાય છે, અને ગુરુના મુખથી સત્ય જ્ઞાનનો જન્મ થાય છે, નવો જન્મ. તેદુનું આપણું જીવન બદલાઈ ગયું. અને હમણાં જ આપણે બપોરે કીધું ને કે આપણે સત્યને રસ્તે છેડ્યા હોય ને તો 2 મહિના 3 મહિના કે ભલે તરત ન કહે તો કઈ નહીં, ગામમાંથી, આપણા કુટુંબમાંથી, આપણા ઘરમાંથી કોક એમ કેવું જોઈએ કે આ પેલા કેવો હતો ને કેવો સુધરી ગયો. એમ કહે ને તો એ માની લેવું કે આપણે સત્યના રસ્તે ખરેખર હાલ્યા છે. લાભુ દાદાને ઉગારામ દાદાએ ઉપદેશ કર્યો ને એટલે આમ એટલું તેજ વધી ગયું, હરખાઈ ગયા. જો તમારું શરીરનું બદલા હે, તમે ક્રોધમાં હો લાલ સોર થઈ જાય, તમે કે ઉપાધિમાં હો તો કારા મય ત્યાં નિમાણા થઈ જાય, અને તમે આમ હરખમાં હે ને તોય તમારો કોક કહે કેમ આજ એટલો બધો હરખમાં છે. એટલે બાપાને ઉપદેશ મળ્યો અને એટલા હરખમાં આવી ગયા, મને ભગવાન મળી ગયો. એટલે આવો રસ્તો અહીંયા જાતા હતા, આમ હરખમાં ને હરખમાં. ખેડૂએ 2-3 સહકા કર્યા, એ મહારાજ, પણ આ એને સુરતા ઓલામાં લાગી ગઈ ને સાંભળે નહીં. પોતિયાનો શેડો હાથમાં જાય ને આમ મોજમાં. એટલે ઓલો ખેડૂ આડો પીએ, અરે મહારાજ તમે એટલા સહકા કર્યા ને આજ કેવા એટલા મોજમાં કેમ છે? તઈ દાદાએ, લાભુ દાદાએ કીધું કે ભાઈ મને આજ ભગવાન મળ્યો. સદગુરુ મળ્યા ને તેથી ખરેખર તમને ભગવાન મળી જ ગયા. હવે ગોતવાનું મટી ગયું, હવે તો માણવાનું ચાલુ રહ્યું બાકી. હે દીકરીને પતિ મળી જાય પછી વ્રત ને આન તેન કરે કે મને કેવો વર મળીએ ને કેવું ઘર મળીએ. પછી તો એ મોજથી એને સંસાર માણવાનો હોય. અને પછી જો ખોટા વિચારો કરે તો ગુણિકા કહેવાય, એ પતિવ્રતા નારી ન કહેવાય. એવી રીતે આપણી સુરતાના લગ્ન સદગુરુએ કરાવી દીધા. હવે એને ભગવાન ગોતવાનો ન હોય ભાઈ, હવે એને ભગવાન ગોતવાનો ન હોય. એને તો હવે મેઠું જોઈ અને એ કમાઈ જ કર્યા કરવાની હોય. વાણિયા એમ કરી દીધું કે હવે આખું વરણ પુગાય ન પુગાય, પણ મારો જન્મ સુધારણ દિવસ આવી છે ને તે દી મારા ગુરુના શરણમાં આખો દી રોકાય અને આનંદ કરવો. એવામાં આ વાણિયો વેપાર કરતો કરતો તુર્કિસ્તાન ને પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને ઈ બાજુ આમ વયો ગયો. ઈ બાજુ વયો ગયો અને ઓછી તો એનો જન્મ દિવસ નજીક આવી ગયો. જોયું ડાયરીમાં કે ઓહો કાલે જ મારો જન્મ દિવસ, મારે ગુરુદ્વારે જવાનું છે કાલે જ. પોતાના નફાનો વિચાર ન કર્યો, પૈસા કોઈ પાસે માંગ્યા નહીં, સીધું પોતાના ભગવાનમાં મન લાગી ગયું ને ભાગ્યો. ઓલા મુસલમાનો ભાઈઓ બધા આડા ફીર્યા, એ શેઠ તમે એક પાંસિયાનો વિચાર કરો ને આ હજારો રૂપિયા મૂકીને કાં ભાગવા માંડ્યા? તો કે ભાઈ મને ઝટ જવા દ્યો, આજ મને રોકોમાં આવે. એ પાછો આવીને મારી ઉઘરાણી હું પકવી લે, પણ આજ મને હવે જવા દ્યો. તો કે પણ સે હું કઈ અજુગતું બની ગયું, કઈ ખરાબ થઈ ગયું, અમારાથી કઈ કહેવાઈ ગયું?
શું થયું તમને? તો કે બાપુ કંઈ નથી થયું, કોઈ વસ્તુ નથી થઈ, પણ આજે મારો જન્મ સુધારણ મારો સદગુરુ મળ્યો ને, એ દિવસ મારે નજીક આવી ગયો. હવે ખાલી 2 જ દિવસ આડા છે. ઈ દિવસ વયો જાય ને તો મારા ઘટમાંથી પ્રાણ નીકળી જાય. મારે પ્રાણ એટલો બધો મને ઈશ્વર મારો ગુરુ વાલો છે. એટલે હું તો કે એવા વરે કોણ? તો કે અરે પીર હુંદો પીર રણુજાનો રાજા. પીર હુંદા પીર છે મારા ગુરુ. ઓલા મુસલમાન ભાઈઓ બધા અસરજ પામી ગયા. પીર? તો કે હા પીર. તો કે તમારામાં કોઈ દી પીર હોય જ નહીં. પીર તો અમારે મુસલમાનમાં જો ઈજારો લઈ લીધો અમે વેસાતો, તમારામાં હોય જ નહીં. એવી વાતું કરસ વાણિયાભાઈ શેઠ, તમે શેઠ થઈને ઉઠીને. તો કે ભાઈ એમાં હું કઈ ઊંડો ઉતર્યો નથી બહુ. એ પીર કેમ કહેવાતા હોય, સમાજ એને કેમ પીર કહેતા હોય, મુસલમાનમાં પીર હોય કે હિન્દુમાં હોય, એ મને જાજી ખબર નથી. બાકી મારો જન્મારો એની સુધાર્યો. તમને કોઈ પૂછે કે ભાઈ અમને સદગુરુ મળ્યા છે, અમે અમર થઈ ગયા છે, તો કે કેવી રીતે? તો મૂંઝાવું નહીં કે ભાઈ ઈ મને કઈ જાજી ખબર, જાજો સત્સંગ કરતા આવડતું નથી, પણ મને નક્કી થઈ ગયું કે મારો ભગવાન મારા ઘટમાં છે નિરાકાર, અને મારો ગુરુ છે ને એ ભગવાનનો અવતાર છે. અને જોવું હોય અને જાણવું હોય તો આ ગુરુ કઈ કબરમાં નથી દટાઈને પીડ્યા. હાલો જીવતા જાગતા છે, ન્યા એના શરણમાં બેહો એટલે તમને ખબર પડી જાય. તમારા ભાગ્યમાં હે તો ઓળખી લેજો. બાકી અમારો નક્કી થઈ ગયો કે જીવતો જાગતો ભગવાન છે. એટલે વાણિયાએ કીધું કે ભાઈ જીવતો જાગતો પીર છે, આ કોઈ કબર નથી. આને એમ કે કબરમાં પીર હે. માણસને એમ જ હોય ને. લીરબાઈને કોઈ કે માન્યતા કરી, લીરબાઈમાં જીવતા હતા ને તે કંડોળામાં રહેતા, એ કે ભગવાન હાજ ખોટનો મારો દીકરો છે, અને એને જો હાજો થઈ જાય, એક કોથરો એક નારિયેળ તારા કપારમાં વધારું. અને એમ કે ખાંભી હે. એટલે ભગવાનને કરવું, દીકરો થઈ ગયો હાજો. 15-20 દી થયા ને કોથરો ભરીને આવ્યા. લીરબાઈમાં આમ વારતા હતા, ફળિયું વારતા હતા હવારમાં હારમણો લઈને. આમ ઉંમર થઈ ગઈ હતી માતાજીને. હારમણો વાર્તા ને આવ્યા કોતરો ભરીને કે માતાજીને મળવું. તો કે ભાઈ માતાજીને મળવું હોય તો આવો. તો કે ક્યાં છે માતાજીની ખાંભી? માતાજી આવવા મીડ્યા. તો કે ક્યાં માતાજી? નામ તો લીરબાઈમાં કેસ ને મેરને માતાજી. તો કે ભાઈ એ હું પોતી છે. ઓલા કારા મહેશ જગા જીવતી જાગતી માતાજી હોય હે? માણા પીપરામ ભગવાન, બોરડીમાં બાપ, હે પછી બાવરમાં બાપ, પીપળામાં બ્રાહ્મણ ભગવાન, પાણામાં તો કે આ ભગવાન હોય, પાણીમાં તો કે હોય, માણસમાં કોઈ ન હોય. કે આ ઠરાવ બધા ખરેખર માણી કર્યા, છતાંય માણસમાં કઈ નહીં. આ માતાજી હે. પછી માતાજીને એમ થયું કે ભક્તિ ની પત જાય, મારી તો જાય, મારા ગુરુ નહીં જાય ભેગી. એટલે ભાઈ બોલો ને. તો કે માતાજી માનતા છે. તો માનતા હોય તો કરી લ્યો, પણ અમારે માથામાં નારિયેળ વધારવાની છે. એટલે કહેવાય છે કે લીરબાઈમાં હામાં બેહી ગયા, અને અધર નારિયેળ કરે તો નારિયેળમાંથી પાણી મંડે નીકળવા. તઈ થયું કે નાના જીવતી જાગતી જોત છે. આ માતાજી મેરમાં એને શરણે જવા વાળા જીવતા જાગતા કેટલા? આંગળીને વેઢે ગણાય ને એટલા. નકર આ બાજુ દ્વારિકાથી આ બાજુ જુનાગઢ સુધી મેર છે, પણ માતાજી જીવતા જાગતા બેઠા હતા, એને શરણે જઈને કેટલા સિદ્ધ થઈ ગયા ઈ કયો? 2-5 જણા છે.
એટલે સંતો જીવતા અને જાગતા હોય ને એને માનવા વાળા બહુ ઓછા, મળદે માથા પસાડવા વાળા જાજા. પછી મોક્ષ ન મળે બહુ તો તાવ ને ઉતરે, કદાચ હરીખેમ મટ્યા ને કદાચ ભારી માથું હોય તો ઉતરી જાય, બાકી મોક્ષ પછી ન મળે. એટલે વાણીઓ કે ભાઈ આ પીર જીવતો જાગતા છે ને રણુજાના રાજા છે. એટલે બધાય ઓલા જે ઓલિયા હતા એને તૈયારી કરે કે તો આને મળવું જોઈએ, આપણા પીર હોય જ નહીં. એટલે બધાય ઓલિયા ભેગા થઈને પરિયાણ કર્યું, રણુજામાં આવવા માટે તૈયારી કરી. વાણીઓભાઈ એટલું કહી અને રામાપીરને શરણે આવતો રહ્યો. ત્યાં તો બધાય ઓલિયા મંડ્યા આવવા, આવી અને બેસવા માંડ્યા. ત્યાં જગ્યા ઘટી કે એટલી બધી જગ્યામાં આપણે બધાય હમાયું કેમ? એટલે રામોપીર ઓલિયાઓને કહે છે, આગ્ય પીર તો મુસલમાના, हिंदवा पीर है कैसा है जी, आग्य पीर तो मुसलमाना, हिंदवा पीर है कैसा है जी. पांच पीर मुल्तान मुल्कना, पांच पीर मक्का मदीना, ए जी मुसाफिर पैगंबर बोलिया, ए मुसाफिर पैगंबर बोलिया, हिंदवा पीर है कैसा है जी. सर्व पीरों ने आस्था भेजी, सालो रણુજા માં जाए ए जी. सर्व पीरों ने आस्था में जी, चालो चालो हालो रણુજા માં जाए ओ जी. पश्चिम दरामा ए पीर केवाई, पश्चिम दरामा रजी, पीर किलाई वाका दीदार कीना हो जी. एक जी आया दोनों आया, आया पांच पसीसा ए जी. एक जी आया ने दोनों आया,
आया पास ने पसीसा ए जी रे जी। 1,00,000 ने 80,000 1,00,000 ने 80,000 रामा ने घेरे बिजमाना ओ जी। 1,00,000 ने 80,000 फिर जी ने घेरे मिजमाना ओ जी जी जी। आगे पीर तो मुसलमान हिंदवा पीर है कैसा ए जी